તો આગળ વાત કરીશું સુરેન્દ્રનગર જિલ્લાના યુથ કોંગ્રેસ કારોબારીની બેઠક રોટરી હોલ ખાતે યોજાઈ। પ્રદેશ યુથ કોંગ્રેસના પ્રમુખ અને ગુજરાતના યુથ કોંગ્રેસના પ્રભારી તેમજ ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશી ઉપસ્થિત રહ્યા। તો આપને જણાવી દઈએ કે કારોબારીની બેઠકમાં આગામી સમયમાં યુથ કોંગ્રેસ દ્વારા રોડમેપ નક્કી કરવામાં આવશે અને આ સાથે જ આગામી સમયમાં ભારતીય જનતા પાર્ટીની સરકારમાં ગામથી લઈને ગાંધીનગર સુધીની, શહેરથી લઈને સચિવાલય સુધીની જ્યારે યુવાનોને રોજગાર બાબતે સરકારી નોકરીઓમાં પેપર ફૂટવાની ભરતી પ્રક્રિયામાં ગેરરીતિ અને યુવાનોનું કોન્ટ્રાક્ટ બેઝ અને આઉટસોર્સિંગમાં મોટા પાયે આર્થિક શોષણ સહિતના મુદ્દાઓને લઈને ચર્ચાઓ કરવામાં આવશે અને આ સાથે જ આગામી દિવસોમાં સરકારી જ્યારે સામે ઉગ્રો અને તેની અંદર કાર્યક્રમ યોજી ભારતીય જનતા પાર્ટી પર મનીષ દોશીએ પણ આકરા પ્રહારો કર્યા છે। આજરોજ સુરેન્દ્રનગર જિલ્લા યુથ કોંગ્રેસની કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની અંદર કોંગ્રેસના વરિષ્ઠ આગેવાનો મનીષભાઈ દોશી તેમજ પૂર્વ પ્રમુખ ધર્મેન્દ્રસિંહ સહિત અમારી ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસની ટીમ સાથે જિલ્લાના પ્રમુખો સહિત વિધાનસભાના હોદ્દેદારશ્રીઓ તેમજ સમગ્ર સાથીઓ ઉપસ્થિત રહ્યા હતા। યુથ કોંગ્રેસની કારોબારી બેઠકની અંદર આગામી દિવસની સ્થાનિક સ્વરાજની જે ચૂંટણીઓ છે એની અંદર ખાસ કરીને 20% સીટો યુથ કોંગ્રેસને આપવામાં આવે એની જ્યારે અમને પ્રદેશ કક્ષાએથી ખાતરી આપવામાં આવી છે, તો યુથ કોંગ્રેસની પણ નૈતિક જવાબદારીઓ જે છે કે અત્યારે હાલમાં યુવાનો રોજગારીથી પરેશાન છે, ફિક્સ પે સ્કેલથી પરેશાન છે। યુવક કોંગ્રેસની વિસ્તૃત કારોબારીમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના નવા ચૂંટાયેલા યુવક કોંગ્રેસના પ્રમુખ ડૉક્ટર પ્રવીણસિંહ વનોલની ઉપસ્થિતિમાં રોટરી ક્લબ સુરેન્દ્રનગર ખાતે યોજાયેલી બેઠકમાં મોટી સંખ્યામાં કારોબારીના સભ્યો અને યુથ કોંગ્રેસની પ્રદેશની ટીમ સહિત જુદા જુદા તાલુકા કોંગ્રેસ સમિતિના જે પ્રમુખો ઉપસ્થિત રહ્યા હતા તેમની સાથે એક સંવાદનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। વિસ્તૃત કારોબારી દરમિયાન યુવક કોંગ્રેસે પોતાનો રોડમેપ નક્કી કર્યો છે। આગામી દિવસોની અંદર ગુજરાતમાં મોટા પાયે ભારતીય જનતા પાર્ટીની સરકારમાં ગામથી લઈને ગાંધીનગર અને શહેરથી લઈને સચિવાલય સુધી ભ્રષ્ટાચારના પાપે ગુજરાતના યુવાનના હકની રોજગાર છીનવાઈ રહ્યો છે। તેવા સંજોગોની અંદર સરકારી નોકરીઓના પેપરો ફૂટવા, ભરતી પ્રક્રિયામાં મોટા પાયે ગેરરીતિ ગોલમાલ થવી અને બીજી બાજુ યુવાનોનું મોટા પાયે આર્થિક શોષણ થાય એટલે કે કોન્ટ્રાક્ટ, આઉટસોર્સિંગ અને ફિક્સ પગારના નામે જે શોષણ થઈ રહ્યું છે